સમાજ કંટ્રોલથી જ ચાલે છે, સમાજ મર્યાદાથી જ ચાલે છે. બારે ભાગોળ જો ખુલ્લી મૂકી દેવામાં આવે સમાજ ક્યારેય ચાલી શકે જ નહીં. અને એવું જ જો હોય તો એ સમાજમાં એટલે કે મનુષ્ય સમાજ અને પશુ સમાજ આ બેમાં કોઈ ફેર નહીં. પશુઓને કોઈ બંધન છે? તમારા ઘરમાં રોટલી પડી હોય, કૂતરાને ખબર છે આ મારા ભાગની નથી, પણ એને લેવી હોય તો એ લઈ શકે કે ના લઈ શકે? તમે પછી ઠોકો એ વાત જુદી છે. કૂતરાને કૂતરી સાથેના સંબંધો કઈ ફિક્સ નથી હોતા. મન ફાવે એની સાથે. આ પશ્ચિમના વાયરા આવ્યા હમણાં. વડીલો બેઠા છો એટલે મારે બહુ બોલવું ન જોઈએ, પણ તમારા સંતાન શું આગળ વધી ગયા છે એની તમને ખુદને ખબર નથી. શનિ અને રવિ આખું ગ્રુપ નીકળતું હોય છે. ભાઈઓ અલગ થઈ જાય, બહેનો અલગ થઈ જાય અને ચાવી, ગાડીની ચાવી બદલી નાખવામાં આવે. જેની ચાવી જેની પાસે આવે એને માલિકની વાઈફ સાથે એને ચાલ્યા છે. કોણ છીએ? મારે સાહેબ આપણા જૈનોમાં રહેવા દો, તમને ખબર ન હોય તો. અને તમારી વાત સાચી છે, એવાને હું જૈન કહેવા માટે લાયક નથી. નહીં દેવ પાસે, નહીં ગુરુ પાસે, નહીં ધર્મ પાસે, નહીં જ્ઞાન, કુછ નહીં. બસ જે મળ્યું છે જલસા સિવાય કોઈ વાત નહીં કરવાની. આજનું મળેલું આજે ભોગવી લો. આ નાસ્તિક વાત સિવાય બીજું કાંઈ જ નથી. ક્યાંથી શુભ ધ્યાન આવે? અને પછી નવા નવા લોજિકો આપવા છે, તર્કો આપવા છે. મારા સાહેબ, મન હોય એટલું જ કરવાનું, મન વગર નહીં કરવાનું. આવા બધા ખોટા લોજિકો આપીને પોતાની જાતને ધર્મથી બચાવવા સિવાય બીજી કોઈ વાત નથી કરી રહ્યા. આપણા મા બાપે આપણને પ્રેરણા કરીને આપણે ધર્મ કરતા થયા હતા કે નતા થયા? કઈ આર્ગ્યુમેન્ટ કરી હતી? અને ઉગીને ઉભા થતા તમારા દીકરા દીકરીઓ તમારી સામે આર્ગ્યુમેન્ટ કરે. વાય વાય વાય? પૂજા શા માટે? દેરાસર શા માટે? પ્રતિક્રમણ શા માટે? વ્યાખ્યાન શા માટે? સામાયિક શા માટે? દરેકમાં વાય. મોકલી દો એને પરદેશ ભેગો. કેજીમાં ભણતો હોય ને કોલેજના ક્વેશ્ચન કરે, તમે શું કહેશો? જવાબ આપશો? હા, હજી તું નાનો છે, થોડોક મોટો થા, પછી ઓટોમેટિક તને એના આન્સર મળી જશે. ડિટ્ટો વર્તમાનની આપણી હાલત આ છે જૈનોની. હજી બોરનું બીટ્ટું જાણતો નથી અને ઊંચા ઊંચા પ્રશ્નો ફેંકે રાખવા છે જે એને સમજાય એમ જ નથી. બેઝિક નોલેજ મેળવ, પછી તું આ પ્રશ્નો કરે તો કંઈક આન્સર આપવાની અમને પણ મજા.